है ये बाबूराव का स्टाइल है। હેલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો અત્યારે નાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, કારણ કે આજ આપણે જવાનું છે સુહાની બેન એને તેડવા. તો અત્યારે ગાડી અહીંયા પડી છે અને આપણે અત્યારમાં નાઈ તૈયાર થઈ ગયા છીએ. તો આપણે ઠેલો તૈયાર કરી વેળો છે, ના એક ઠેલી લઈ જવાની છે. હાલ હવે ઘરેથી અમને નીકળવી. તો ફેમિલી જો આપણે ઠેલી બેલી બધું બાંધી વેળ્યું છે, કીટ લઈ લીધી છે હારે, એમાં ચાર્જર ને કપડા ને એવું બધું છે, કારણ કે આ જવાનું છે હાહરિયામાં. ના છે બરોબર ધૂળેટી, એટલે જો હાળીને કદાચ ધૂળેટી રમવાનું કે તો પાછું કપડા બીજા બદલાવ પડે, નવા તો કઈ બગાડે નહીં કલર વાળા. બ્લેક જોડી કપડા અરે લઈ લીધા છે. આપણે ગાડી કરી વાળી છે તૈયાર. તો સારું હાલો હવે નીકળીએ ઘરેથી. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મારા હાહરિયામાં. અમારા મેડમ અહીંયા સાલ ને એવું બધું હંકેલે છે, અને અમારા સુહાની બેન જો તૈયારથી નાટા મારે છે, કારણ કે એને જવાનું છે લગ્નમાં. અને અમારે સિવાય ભેજમાં ઢોલકી લઈને બે જાય. શિવાંશ, આજ હોળી ધૂળેટી છે, આજ ધૂળેટી છે, આજ તાર રમવાનું છે. ફુગો શું કહેવાય? ફુગા શું કહેવાય? જી લાય હાલે કાંઈ ને ઢોલકી વગાડવામાં રસ છે. જો ઢોલકી વગાડે ને ઢોલકી. તો હમણાં મારા હાળી ને હાડુભાઈ ની આવે છે, પછી જવાનું છે આજ લગ્નમાં. પછી આવીને અમારે ધૂળેટી રમવાની છે. આ શું છે ઈ તમે કોમેન્ટમાં કહી દેજો. અને મારે મેડમ જો મારે છે અત્યારે અહીં તાળા. હારો હાલો તો હમણાં નીકળી પાછા લગ્નમાં જ આવા બધા. તો જો હવે મારા હાડુભાઈ ને હાળી ને બધા આવી ગયા છે, તો હવે નીકળશું અહીંથી. હારો હાલો તો હવે નીકળી ઘરેથી. મિત્રો જો અત્યારે અમે કાંઈ અમારી ગાડીમાં છીએ, અને જો અમારા શિવાજીભાઈ તો આમ વહી ગયા માસી ને ભેગા. તો ફાઇનલી ગાઈસ અત્યારે પહોંચી ગયા છીએ. હવે એવા છે જમી કરવીને ઘરે. તો જો અમારે સુહાની બેન તૈયારી કરી વાળે છે. હમણાં રમવાનું ચાલુ કરશે બધા. આપણને ખબર નહીં હતી હું ફોન ઘુમડતો ત્યાં આમ તો.
ये बाबूराव का स्टाइल है तू ले वो देखो तो आगे એ કેવી છે તકુ माथे माथे न खाए તો ફેમિલી હવે ધોળેટની એવું રમીને અને નાઈ કાઢવી થઈ ગયા છે નવરા એકદમ ફ્રેશ તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય શિવાંશ ટાટા કહી દે